જામનગરમાં 7 રસ્તા સર્કલથી સુભાષ બ્રિજ સુધીનો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ઓવરબ્રિજ ₹225 કરોડના ખર્ચે સાકાર થયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે ઓવરબ્રિજનું લોકાર્પણ થયું છે, જેને પગલે નગરજનોની આતુરતાનો અંત આવ્યો છે। લોકાર્પણ સમયે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રાજ્યમંત્રી રીવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, કલેક્ટર કેતન ઠક્કર, જિલ્લા પંચાયત પ્રમુખ મેયરબેન ગરસર, કમિશનર ડીએન મોદી સહિતના સત્તાધીશો ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે ઓવરબ્રિજના લોકાર્પણ પછી મુખ્યમંત્રી દ્વારા ધન્વંતરી ઓડિટોરિયમમાં અન્ય વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ થનાર છે। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।